કેમ છો વિદ્યાર્થી મિત્રો? નીટ 2021 બેચમાં આપનું સ્વાગત છે. હું પરમાર સર આપને સમજાવીશ ફિઝિક્સ. તો ફિઝિક્સની અંદર આજે આપણે વાત કરવાના છે પારિમાણિક સૂત્ર આધારિત એક્ઝામ્પલ. પારિમાણિક સૂત્ર આધારિત એક્ઝામ્પલ સમજતા પહેલા તમને બધી જ ભૌતિક રાશિના પારિમાણિક સૂત્ર આવડવા જરૂરી છે. તો ચલો સમજીએ. તો પારિમાણિક સૂત્ર ઇક્વેશન બેઝ મોસ્ટલી તમને નીટની અંદર તો જેની અંદર તમને સૂત્ર આપેલું હોય અને સૂત્રમાંથી કોઈ પણ એક અજ્ઞાત ભૌતિક રાશિનું પારિમાણિક સૂત્ર મેળવવાનું કહેવામાં આવે છે. તો આપણે ઇક્વેશન જોઈએ તો ઇક્વેશનના મેં ટોટલ 3 પ્રકાર પાડ્યા છે અલગ અલગ ટાઈપ વાઇઝ. તો પહેલું ઇક્વેશન જે છે જેની અંદર ગુણાકાર અથવા તો ભાગાકાર જ આવતા હોય છે. ગુણાકાર અથવા તો ભાગાકાર. દાખલા તરીકે આવું છે કે ભાઈ ડિસ્ટન્સ ઇઝ ઇક્વલ ટુ વેલોસિટી ડિવાઇડેડ બાય ટાઈમ. તો તમે જો વેલોસિટી અને ટાઈમ એટલે કે વેગ અને સમય બંને ભાગાકારમાં છે d બરાબર. અથવા તો હજી એક એક્ઝામ્પલ લઈએ કે ભાઈ f ઇઝ ઇક્વલ ટુ k q1 q2 ડિવાઇડેડ બાય r સ્ક્વેર. આ સૂત્ર ધ્યાનથી જો જેની અંદર k q1 q2 ગુણાકારમાં છે r સ્ક્વેર ભાગાકારમાં છે. તો આવા સૂત્રની અંદર માત્ર ગુણાકાર ને ભાગાકાર જ આવતા હોય છે. બીજું કે બે પદો વચ્ચે સરવાળા કે બાદબાકી આવતું હોય. બરાબર, બે પદ વચ્ચે સરવાળો અથવા તો બાદબાકી આવતું હોય એટલે કે આવું છે d બરાબર v0t પ્લસ હાફ at સ્ક્વેર. તો જો ગુણાકાર કે ભાગાકાર તો છે જ પણ સાથે સાથે બે પદ જે છે એ સરવાળાથી જોડાયેલો છે અથવા તો બાદબાકીથી જોડાયેલું હોય. બરાબર છે. ઇક્વેશનના ટોટલ મેં 3 પ્રકાર પાડ્યા છે. ત્રીજો પ્રકાર જે છે કે ભાઈ સાઇન એટલે કે ટ્રિગ્નોમેટ્રી લખી. ટ્રિગોનોમેટ્રી અથવા તો લોગ અથવા તો એક્સપોનેન્શિયલ x ધરાવતા સમીકરણો હોય એટલે કે ઇક્વેશન હોય. તો ટોટલ 3 ઇક્વેશન અલગ અલગ મેં પાડી દીધા એટલે તમને બહુ સમજવામાં ઈઝી રહેશે. ચલો તો 1 બાય 1 બધાનો આપણે એક્ઝામ્પલ લેતા જઈએ અને સોલ્વ કરતા જઈએ. બરાબર છે. બધામાં કોમન જ વસ્તુ છે કે તમને સમીકરણ એટલે કે ઇક્વેશન સમીકરણ આપેલ છે તેમાંથી અજ્ઞાત ભૌતિક રાશિનું પારિમાણિક સૂત્ર અથવા એકમ મેળવો. આવો જ પ્રશ્ન પૂછાતો હોય છે. એમાં આપણે પહેલી ટાઈપ જોઈએ કે ભાઈ ગુણાકાર કે ભાગાકાર જ આવતા હોય, બીજું કઈ આવતું નથી. સહેલામાં સહેલી દાખલા તરીકે f બરાબર k q1 q2 ના છેદમાં r સ્ક્વેર. હવે લખતો નથી, જ્યાં f બળ છે k નું પારિમાણિક સૂત્ર મેળવો, k નું પારિમાણિક સૂત્ર મેળવો અથવા તો તમને એવું કહેવામાં આવે કે ભાઈ એનો એકમ મેળવો. ઓકે, તો સૌ પ્રથમ જે પારિમાણિક સૂત્ર મેળવવાનું હોય એને કરતા બનાવો. જે ભૌતિક રાશિનું પારિમાણિક સૂત્ર અથવા તો એકમ મેળવવાનું હોય એને તમે કરતા બનાવો. સિમ્પલી કરતા બનાવો. ઓકે, તો કેને કરતા બનાવો? fr સ્ક્વેર ગુણાકારમાં ડિવાઇડેડ બાય q1 q2. હવે બીજું સ્ટેપ મેં તમને વાત કરી હતી, પારિમાણિક સૂત્ર યાદ હોવા જોઈએ. જો નહીં યાદ હશે તો કઈ નહીં થશે. ઓકે, તો બળનો પારિમાણિક સૂત્ર m1 l1 t-2 યાદ જ હોવું જોઈએ. અંતરનું શું થાય? l1 પણ એનો સ્ક્વેર છે એટલે l2 ડિવાઇડેડ બાય ચાર્જ વિદ્યુત ભારનું પારિમાણિક સૂત્ર a1 t1. ફરીથી a1 t1. બસ આને સોલ્વ કરો. ઓકે, તો m1 l3 t-2 ઉપર થઈ જશે. નીચે શું થશે? a2 t2. ફાઇનલી લખીએ આપણે હવે તો m1 ઓકે l એક જ છે l3 t 2 ઉપર જશે એટલે t શું થઈ જાય? -2 થાય, -4 અને a ઉપર જશે a -2. તો આવું કંઈક તમને k નું પારિમાણિક સૂત્ર મળે. અને જો એકમ પૂછો હોય તો એકમ પણ આપણે ગણી શકાય. બળનો એકમ શું થાય? ન્યૂટન. r નો એકમ મીટર ઉપર સ્ક્વેર ના છેદમાં આનો વિદ્યુત ભારનો એકમ શું થાય? કુલમ ઇન્ટુ કુલમ. તો ફાઇનલી શું થઈ ગયું? ન્યૂટન મીટર સ્ક્વેર ડિવાઇડેડ બાય કુલમ સ્ક્વેર. ઓકે, ચલો સમજાણું કે નહીં? આ સાદું સૂત્ર થઈ ગયું. હજી એકાદ એક્ઝામ્પલ લઈએ. બરાબર છે, તમને વધારે સમજમાં આવે. સાદા સૂત્ર માટે લઈએ છે
F is equal to G m1 m2 divided by r square. G નું પારિમાણિક સૂત્ર તથા એકમો મેળવો. ચલો જોઈએ, જોતા રહેજો. હજી તો આપણે એડવાન્સ લેવલના સમ લેવાના છે, તો શરૂઆત કરી છે સાદા સૂત્રથી. હજી આપણે ટ્રિગોનોમેટ્રી, log, sin, cos, tan બરાબર છે, ત્યારબાદ એક્સપોનેન્શિયલના બધા સૂત્રો લેવાશે. G ને કરતા બનાવીએ તો G એટલે શું થાય? fr² ડિવાઇડેડ બાય m1 m2. વસ્તુ સેમ જ છે. એક પારિમાણિક સૂત્ર મૂકો, m1 l1 t - 2 બળનું પારિમાણિક સૂત્ર. L2 ડિવાઇડેડ બાય આનું શું થાય? દળનું શું થાય? કિલોગ્રામ એટલે m1 ખાલી. આનું શું થશે? m1. બસ. હવે સિમ્પ્લિફિકેશન આવડે કે નહીં જોઈ લેજો. હવે સિમ્પ્લિફિકેશન કરાવતો નથી, આનું ખાલી તમારે સૂત્ર મેળવવાનું રહેશે. એકમ જોઈએ છે. ચલો એકમ મૂકો. બળનો એકમ ન્યૂટન, અંતરનો એકમ મીટર છે પણ મીટરનો સ્ક્વેર, કિલોગ્રામ ઇન્ટુ કિલોગ્રામ એટલે કિલોગ્રામનો સ્ક્વેર. તો આ થઈ ગયો સિમ્પલી એકમ. હજી એક એક્ઝામ્પલ જોઈએ. સાદું સમીકરણ છે ખાલી, જેની અંદર ગુણાકાર કે ભાગાકાર માત્ર આવતા હોય. E is equal to hf. આવો પ્રશ્ન છે જેની અંદર તમને કીધું છે ભાઈ પ્લાન્કના અચળાંકનું સૂત્ર મેળવો. h બરાબર, h નું સૂત્ર મેળવો. તો h ને કરતા બનાવો, j નું મેળવો એને કરતા બનાવો. h બરાબર શું થાય? E/f. ચલો E ઉર્જા છે. ઉર્જાનું પારિમાણિક સૂત્ર આવડવું જોઈએ. m1 l2 t - 2. F જે છે એ આવૃત્તિ છે, તો F આવૃત્તિનું સૂત્ર શું થાય? પારિમાણિક સૂત્ર. ચલો F નું પારિમાણિક સૂત્ર m0 l0 t - 1. મને આવડે છે ને, તમને આવડતું હોય તો આ એક્ઝામ્પલ બહુ ઈઝી થઈ જશે. ઓકે, તો આને આપણે સોલ્વ કરીએ. m1 l2 ઉપર જશે માઇનસ એટલે t - 1 થઈ ગયું પારિમાણિક સૂત્ર. કોણ? પ્લાન્કના અચળાંક h નું. ઓકે, એકમ લખવું છે. એનર્જીનો એકમ શું થાય? જૂલ. F નો એકમ સેકન્ડ ઇન્વર્સ, અથવા તો આને આપણે જૂલ ઇન્ટુ સેકન્ડ, ડોટ ન લખાય, જૂલ ઇન્ટુ સેકન્ડ કરી શકાય. ઓકે, જૂલ ઇન્ટુ સેકન્ડ જોઈ લે. તો આ ત્રણ તમે એક્ઝામ્પલ ભણ્યા, એ બધા એક્ઝામ્પલ કેવા હતા? સાદા સમીકરણ રિલેટેડ, એટલે કે જેમાં સરવાળો અને બાદબાકી જ ગુણાકાર અને ભાગાકાર જ આવતા હોય છે. હવે તમને ટાઈપ નંબર 2 જે છે, જેની અંદર બે પદો વચ્ચે સરવાળો અથવા તો બાદબાકી આવતો હોય, તો આવા સમ કેવી રીતે સોલ્વ કરવા? ચલો આ રીતે છે. એક એક્ઝામ્પલ લઈએ. d is equal to alpha t plus half bt square. આવો પ્રશ્ન છે જ્યાં d અંતર, t સમય, તો આલ્ફા ડિવાઇડેડ બાય બીટા મેળવો. આવો પ્રશ્ન પૂછ્યો છે. અથવા આલ્ફા મેળવવું છે અને બીટા મેળવવું છે. તો યાદ રાખો, જો પહેલું તો આપણે થોડુંક સ્પીડમાં લીધું કેમ કે સાદા એક્ઝામ્પલ હતા. હવે આને કેમ સોલ્વ કરવું ખાસ યાદ રાખો. જ્યારે બે પદ વચ્ચે સરવાળો અથવા તો બાદબાકી હોય ત્યારે તમારે બે ટેકનિકથી ગણી શકાય. પહેલી ટેકનિક શું? આને આની સાથે કમ્પેર કરો અથવા તો આની સાથે કમ્પેર કરો. પહેલી ટેકનિક કમ્પેર, બરાબર. પહેલી ટેકનિક શું? કમ્પેર. પહેલાને પહેલા સાથે, પહેલાને બીજા સાથે. કર્તાને પહેલા સાથે કમ્પેર કરો, કર્તાને બીજા સાથે કમ્પેર કરો. એટલે d બરાબર આલ્ફા t, જેમાંથી આલ્ફાને કર્તા બનાવો તો આલ્ફા બરાબર શું થાય? તો કે આલ્ફા બરાબર d ના છેદમાં t. આલ્ફા બરાબર શું થાય? d ના છેદમાં t. અને d ખબર છે m0 l0 સોરી લંબાઈ છે ને, l1 t0 ટાઈમ m0 l0 t1. તો ફાઇનલી શું થઈ ગયું? m0 l1 t - 1 આલ્ફા મળી ગયું. આને આની યારે કમ્પેર કરો તો d બરાબર શું થાય? હાફ બીટા t સ્ક્વેર. ચલો તો એમાંથી બીટાને કરતા બનાવો તો 2d ડિવાઇડેડ બાય t સ્ક્વેર. ચલો 2 નું કોઈ પારિમાણિક સૂત્ર હોતું નથી. ડિસ્ટન્સ એટલે l1, ટાઈમ એટલે t2, એટલે કે l1 t - 2. તો આ થઈ ગયું બીટા. અને ફાઇનલી તમારે પછી આલ્ફા ડિવાઇડેડ બાય બીટા કરીએ. આલ્ફા મેળવ્યા, બીટા મળ્યો. શું કરાય? તો કે આલ્ફા ડિવાઇડેડ બાય બીટા l1 t - 1 ના છેદમાં l1 t - 2. આ બે કેન્સલ. શું રહેશે? તો કે -1 + 2 એટલે t1. એટલે ફાઇનલી ટાઈમ આન્સર આવે તમારો. શું આવે? ટાઈમ. આ ટેકનિક 1 હતી. હવે ટેકનિક 2 સમજીએ. ટેકનિક 1 કેવી? તો કે કમ્પેર કરો કર્તાને પહેલા સાથે, જો જરૂરી નથી ત્રણ પદ હોય તો આને આની સાથે, આને આની સાથે, આને ત્રીજા સાથે, તો ચાર પદ હોય તો ચોથા સાથે કમ્પેર ટેકનિક. બીજી ટેકનિક સમજાવું તમને. બીજી ટેકનિક કઈ છે?
કે ટેકનિક નંબર 2, આને આને કમ્પેર નહીં કરવાનું, આને આને કમ્પેર કરવાનું, એટલે પ્લસ ની જગ્યાએ ઇઝ ઇક્વલ ટુ લખો, એટલે આલ્ફા ટી ઇઝ ઇક્વલ ટુ હાફ બીટા ટી સ્ક્વેર. પ્લસ હોય તો ઇઝ ઇક્વલ ટુ, માઇનસ હોય તો ઇઝ ઇક્વલ ટુ, કારણ કે આ આના બરાબર હોય, આનો મિત્ર હોય, આનો મિત્ર હોય તો આ બી મિત્ર હોય. સિમ્પલ. તો આપણે શું કર્યું, આલ્ફા ટી અને બીટા ટી સ્ક્વેર ને કરતા બનાવી, બંનેના ડાયમેન્શન ફોર્મ્યુલા સરખા જ હોવા જોઈએ. તો જો બહુ ઈઝી થઈ જશે, આલ્ફા ડિવાઇડેડ બાય બીટા કરો. ઓકે, તો આલ્ફા ડિવાઇડેડ એક એક ટી કેન્સલ કરી લો, તો વધ્યું હું, તો કે વધ્યું આપણી પાસે 1/2 અને ટી. પારિમાણિક સૂત્રની વાત કરીએ તો 1/2 નું પારિમાણિક સૂત્ર હોય નહીં, આલ્ફા ડિવાઇડેડ બાય બીટા. આનું પારિમાણિક સૂત્ર શું થાય, તો કે T1. 3 સ્ટેપમાં આન્સર આવી ગયો ટેકનિક 2 ની અંદર. અત્યારે આપણે આલ્ફા ફાઇન્ડ કરવો પડે, મોસ્ટલી 90% વિદ્યાર્થીઓ આ રીતે કરતા, આલ્ફા ફાઇન્ડ કરે, બીટા ફાઇન્ડ કરે, ડિવિઝન કરે, ને એમાં કાંઈક જો કેલ્ક્યુલેશનમાં લોચા થઈ ગયા તો આન્સર ગલત. ટેકનિક 2 એટલે બે ટેકનિક, ક્યારેક ટેકનિક 1 નો જ ઉપયોગ કરવો પડે, જરૂરી એવું બને, ક્યારેક ટેકનિક 2 નો ઉપયોગ થાય, પણ મોસ્ટલી આપણે ટેકનિક 2. પ્લસ હોય ઇઝ ઇક્વલ ટુ કરો, માઇનસ છે તો પણ ઇઝ ઇક્વલ ટુ જ કરવાનું રહેશે. બરાબર છે. આ ટાઈપ નંબર 2 સમીકરણ ટાઈપ નંબર 2. હવે ચલો નોટ કરી લો. ઓકે, વિડિયો સ્ટોપ કરીને નોટ કરી શકો તમે આરામથી. તો બે ટાઈપ છે આપણે, બરાબર છે. પ્લસ હોય તો ઇઝ ઇક્વલ ટુ, માઇનસ હોય તો ઇઝ ઇક્વલ ટુ. ચલો હવે ટાઈપ નંબર 3. ટાઈપ નંબર 3 ની અંદર શું છે, તો કે ટાઈપ ની અંદર 3 ની અંદર કાં તો ટ્રિગોનોમેટ્રી આવતા હોય, સાઇન કોસ ટેન, કાં તો લોગ આવતો હોય, અથવા તો એક્સપોનેન્શિયલ ફંક્શન એટલે કે ચર ઘાતાકીય વિધેય આવતા હોય, તો શું કરવું સમીકરણની અંદર. એટલે કે ટાઈપ નંબર 3 ની અંદર આ રીતે દાખલો છે, y બરાબર a sin ઓમેગા x, કંઈક ઓમેગા t લઈએ. ચલો y બરાબર ઓમેગા t. ઓકે, બીજો એક્ઝામ્પલ છે l ઇઝ ઇક્વલ ટુ l નોટ log આલ્ફા ટી સ્ક્વેર. ત્રીજો એક્ઝામ્પલ છે p ઇઝ ઇક્વલ ટુ p નોટ e રેસ ટુ બીટા ટી. ચલો 3 એક્ઝામ્પલ છે. તમે આ સમીકરણ જોશો એની અંદર ટ્રિગોનોમેટ્રી દેખાય છે, આ સમીકરણ જોશો એની અંદર લોગ દેખાય છે, આ સમીકરણ જોશો એની અંદર એક્સપોનેન્શિયલ એટલે કે ચર ઘાતાકીય વિધેય દેખાય છે. સોલ્વ કેવી રીતે કરવાનું, જ્યારે પણ સમીકરણમાં ટ્રિગો, લોગ કે e રેસ ટુ x દેખાય, ત્યારે લોગની કિંમત એટલે આને લોગની કિંમત કહેવાય, e ની ઘાત એટલે આને e ની ઘાત કહેવાય, અને ટ્રિગોનો ખૂણો એટલે આ ટ્રિગરનો ખૂણો કહેવાય, સાઇન થીટા એટલે ઓમેગા ટી ને ખૂણો કહેવાય. લોગની કિંમત, e ની ઘાત અને ટ્રિગોના ખૂણાને એક લેવું, અથવા તો m0 l0 t0 પરિમાણ રહિત લેવું. આટલું યાદ રાખવાનું, પરિમાણ રહિત લેવાનું. એટલે કાંઈ નહીં કરવાનું, સમીકરણની અંદર જ્યાં પણ તમને સાઇન દેખાય તો સાઇનનો ખૂણો શું છે, તો કે ઓમેગા ટી બરાબર 1 લઈ લો, અથવા તો આમ લખાય m0 l0 t0. પણ m0 l0 t0 કહેવાય એક જ કહેવાય, એટલે બહુ કન્ફ્યુઝ નહીં થવું, બરાબર એક જ લઈ લેવાનું. ઓકે, કોને કરતા બનાવો, તો કે ઓમેગા જોઈએ છે આપણે 1/t1 t - 1 પતી ગયું. આલ્ફા ટી સ્ક્વેર લોગની કિંમત, તો આ લોગની કિંમત આલ્ફા ટી સ્ક્વેર. ઓકે, તો અહીંયા આલ્ફા ટી સ્ક્વેર બરાબર 1 લઈ લ્યો, આલ્ફાને કરતા બનાવો 1/t², પારિમાણિક સૂત્ર મૂકો, ટી સ્ક્વેર નું શું થાય t2 t - 2. e ની ઘાત, તો e ની ઘાત કોણ છે, તો કે બીટા ટી બરાબર 1 લઈ લો, બીટા ટી બરાબર 1 લઈ લો, બીટાને કરતા બનાવો 1/t એટલે 1/t એટલે t રેઝ ટુ -1. સમજી લો તમે, આ એક જ નિયમ તમારે યાદ રાખી લો એટલે 3 તમને થઈ જાય કે લોગ હોય તો લોગની કિંમત બરાબર 1 લ્યો, ટ્રિગોનો હોય તો ટ્રિગોનોના ખૂણા બરાબર 1 લ્યો, ટ્રિગોનોમેટ્રીના ખૂણા બરાબર 1 લઈ લો, અને જો તમારી પાસે
ચર ઘાતાંકીય પદ હોય તો ઈ ની ઘાત જે છે એને 1 લઈ લો, બરાબર છે. તો ટોટલ મેં તમને નોટ કરી લો, ટોટલ મેં તમને 3 સમીકરણ અલગ અલગ લેવલના શીખવાડ્યા. પહેલું સમીકરણ જે હતું એ સાદું હતું કે જેની અંદર ગુણાકાર કે ભાગાકાર જ હતો. બીજું સમીકરણ જે છે એ બે પદ વચ્ચે સરવાળો હોઈ શકે અથવા તો બાદબાકી હોઈ શકે. અને ત્રીજું સમીકરણ જે છે એ કેવું છે કે જેની અંદર ટ્રિગ્નોમેટ્રી આવતું હોય, લોગેરિધમ આવતું હોય કે પછી એક્સપોનેન્શિયલ ફંક્શન આવતા હોય ત્યારે શું કરવું. ઓકે, ચાલો નોટ કરી લીધું. હવે આને આપણે થોડાક મિસેલેનિયસ સમ ગણીએ, બધું આવતું હોય એમાં. મિસેલેનિયસ સમ લઈએ, જોઈએ. મેં એકાદ અલગ કાઢી રાખ્યા હતા. ચલો આવું છે, y બરાબર a sin આવશે, y બરાબર a sin ઓમેગા t માઇનસ kx. તો ઓમેગા બાય k મેળવો, ઓમેગા બાય k મેળવો. તો હવે તમે જોજો આને આ બધું મિક્સઅપમાં છે, બરાબર. ટાઈપ 1, ટાઈપ 2, ટાઈપ 3. ટાઈપ 1 શું હતી તો કે ગુણાકાર ભાગાકાર. ટાઈપ 2 શું હતી, ખાલી બે પદો વચ્ચે સરવાળો હોય અથવા તો બાદબાકી હોય. ટાઈપ 3 તો કે sin cos log e raised to x હોય. હવે આમાં જો સાઇન છે તો પહેલી વસ્તુ કે તમે બે રીતે આને સોલ્વ કરી શકો, બે ટાઈપથી. ચલો જોઈએ કે ભાઈ આખો ખૂણો છે, હા, તો કે ખૂણા બરાબર 1 લઈ લો, ખૂણા બરાબર 1 લઈ લો. ચલો સમજાણો, ખૂણા બરાબર શું લઈ લો, 1 લઈ લો. એટલે કે ટૂંકમાં ચલો ખૂણા બરાબર 1 લઈ લીધું, ઠીક છે. પણ આ એક આ બાજુ લઈ લો તો ઓમેગા ટી બરાબર શું થાય તો કે 1 પ્લસ kx, 1 પ્લસ kx. ઓકે, હવે સમજો અહીંયા 1 ની જ્યારે આપણે પારિમાણિક સૂત્ર વાત કરતા હોય ત્યારે 1 ની કોઈ કિંમત હોતી નથી. m0 l0 t0 એનું કોઈ પારિમાણિક સૂત્ર હોતું નથી. ઓકે, 1 પ્લસ અથવા તો અહીંયા 1 પ્લસ લખો અથવા તો પ્લસ જે છે ત્યાં ઇઝ ઇક્વલ ટુ લખો, બરાબર છે. તો આપણે ઓમેગા ટી બરાબર kx લખી શકાય. અને ઓમેગા બાય k ને કરતા બનાવો તો x બાય t થાય. તો આનું L1 લંબાઈનું અને સમયનું t1. તો ફાઇનલી શું થાય, L1 t માઇનસ. આ પહેલી ટાઈપ થઈ ગઈ. બીજી ટાઈપ જો, બીજી ટાઈપ ભલે સાઇન છે પણ આ તમે જો બે પદ છે જે માઇનસ થી જોડાયેલા છે, કાંઈ કરવાનું નથી, ઓમેગા ટી બરાબર kx લખી નાખો ડાયરેક્ટ. જ્યાં માઇનસ છે ત્યાં શું લખ્યું, ઇઝ ઇક્વલ ટુ ઓમેગા બાય કે લેવું છે x બાય t લઈ લો. x એટલે શું થાય L1, t એટલે શું થાય t1, L1 t માઇનસ. ચલો ક્લિયર, સમજાણો કે નહીં? તમે જો બંને નિયમો જે છે એ ભેગા થયા, બંને નિયમો કેવા થઈ ગયા, ભેગા થઈ ગયા. ચલો હજી એકાદ એક્ઝામ્પલ લઈએ તમારા નોલેજ માટે. આવું છે આપણી પાસે કે ભાઈ y બરાબર x બરાબર છે, x બરાબર v0 બાય a 1 માઇનસ e રેસ ટુ 80. તો a અને b a બરાબર મેળવો અને v0 બરાબર મેળવો, જ્યાં x અંતર છે, બરાબર છે. આવું છે. તો આને સોલ્વ કેવી રીતે કરવું, તો પહેલી વસ્તુ એક્સપોનેન્શિયલ છે તો એક્સપોનેન્શિયલ ની ઘાત બરાબર 1 લઈ લો. ઓકે, તો એને કરતા બનાવો તો a બરાબર શું થાય 1 બાય t, 1 બાય t1 એટલે t માઇનસ 1. ચલો એ મળી ગયું. હવે આને આની હારે કમ્પેર કરો એટલે x ઇઝ ઇક્વલ ટુ v0 બાય, પછી આને કરવાનું કારણ કે આનું પતી ગયું, આનું મળે જ નહીં, આનું પતી ગયું, આનું આખાનું ડાયમેન્શન ફોર્મ્યુલા શું થાય 1 જ થાય. ઓકે, તો v0 ને કરતા બનાવો તો v0 શું થાય x ઇન્ટુ x અંતર હતું એટલે L1 અને એ તમને મળ્યું t માઇનસ 1. તો આ થઈ ગયું અમારો આન્સર. જો સમજાણું કે નહીં? એક્સપોનેન્શિયલ વિધેય હોય તો એની ઘાત જે છે એના બરાબર 1 લઈ લો. ચલો એમાંથી એ મળી ગયું. આને આને કમ્પેર કરી દો, સિમ્પલ કમ્પેરિઝન રૂલ. ચલો બીજો એક્ઝામ્પલ લઈએ, નોટ કરી લો. બીજો એક એક્ઝામ્પલ લઈએ. ચલો આવો છો, e ઇઝ ઇક્વલ ટુ a માઇનસ એક્સ સ્ક્વેર ના છેદમાં bt. તમારે જોઈએ છે ab ઇઝ ઇક્વલ ટુ ક્વેશ્ચન માર્ક. તો પહેલા સમજો, આની અંદર તમને મલ્ટિપ્લિકેશન
મલ્ટિપ્લિકેશન દેખાય છે, ડિવિઝન દેખાય છે અને માઇનસ પ્લસ એ દેખાય છે. તો શરૂઆત જે છે હંમેશા માઇનસ પ્લસથી કરવી કે ભાઈ આ બંને સરખા છે. માઇનસની જગ્યાએ શું લખવાનું? ઇઝ ઇક્વલ ટુ નિયમ એ બરાબર એક્સ સ્ક્વેર. તો એનો મતલબ આ અંતર છે તો એ બરાબર શું થાય? L2. ચલો આ મળી ગયું. હવે આપણે બી જોઈએ છે. તો હવે આ ઇઝ ઇક્વલ ટુ છે તો ઈ બરાબર જ્યારે લખો ત્યારે કાં તો a બાય bt લખી શકાય અથવા તો ઈ બરાબર x સ્ક્વેર બાય bt લખી શકાય. બે જ સમાન છે કારણ કે અહીંયા આપણે માઇનસની જગ્યાએ શું લખી લીધું છે? ઇઝ ઇક્વલ ટુ. આપણે આ વાપરીએ બી ને કરતા બનાવો તો બી બરાબર શું થાય? તો કે બી ને કરતા બનાવો a ડિવાઇડેડ બાય dt. ચલો એ ખબર છે L2. ઉર્જા m1 L2 t minus 2 અને t1 તો ફાઇનલી L2 કેન્સલ. m ઉપર જશે -1, t ઉપર જશે t -2 +1, -1 ઉપર જશે +1. તો b તમને મળી ગયું m-1 t. અથવા તો ચલો આપણે તો એ અલગથી મેળવું ab, પણ તમને કીધું છે ab જ મેળવો, a ડોટ b મેળવો. તો પછી હજી જો તમે અલગથી મેળવો તો તમારે પાછો આ બેનો ગુણાકાર કરવો પડશે, મલ્ટિપ્લિકેશન. m-1 t+1 અને L2. અથવા તો તમે ડાયરેક્ટ કરી શકો છો. તમને આ સૂત્ર મળી ગયું? હા સર. તો તમે આમાંથી a બાય b ને કરતા બનાવો, a અને b. નહીં, એવું રીતે નહીં થઈ શકે, સોરી, કારણ કે b ભાગાકારમાં છે, ગુણાકારમાં ક્યારેય આવી શકશે નહીં. તો a અલગથી મેળવો, b અલગથી મેળવો અને બંનેનો મલ્ટિપ્લિકેશન કરો. તો આ થઈ ગયું તમારો આન્સર. જોઈ લો. એટલે કેવી રીતે યાદ રાખો? માઇનસ પ્લસ અને બરાબર ઇઝ ઇક્વલ ટુ લખી નાખો. ખ્યાલ આવ્યો? પછી એ મળી ગયું. હવે કાં તો તમે આ સમીકરણ લખો અથવા તો આ લખો, બરાબર? બંનેમાં આન્સર સેમ જ પડશે. હજી એકાદ એક્ઝામ્પલ લઈએ. ચલો આવો એક્ઝામ્પલ છે. f ઇઝ ઇક્વલ ટુ a નોટ 1 માઇનસ, આવા યાદ ના રહ્યો, જોઈ લખવા પડે, bx t સ્ક્વેર. ઓકે, એમાંથી b મેળવો. તમને એવું કીધું છે b મેળવો. ચલો 5 સેકન્ડ આપું છું, ટ્રાય કરો જઈએ. b 1 2 3 4 5 આવડી ગયું. હા સર, કાંઈ કરવા નથી. b ક્યાં છે? ઉપર. તો કે આની ઘાતને 1 લઈ લો, bx t સ્ક્વેર બરાબર 1. ક્લિયર? એમાંથી b ને કરતા બનાવો 1 ડિવાઇડેડ બાય x t સ્ક્વેર. x એટલે અંતર, L1, t એટલે સમય, t2, L1 t -2 આવ્યો આન્સર. છે ને ઈઝી? કાંઈ કરવાનું નથી. એની ઘાત મેં તમને જે શરૂઆતમાં જે રૂલ શીખવાડે છે એ રૂલ ઉપર તમારે ખાસ કરીને ફોકસ કરવાનું છે. ચાલો આગળ. નવું એક્ઝામ્પલ લઈએ. આવો છે r બરાબર m² sin gt. r નો એકમ બોલો, r નો એકમ ખાલી જગ્યા. આવો પ્રશ્ન છે. તો કન્ફ્યુઝ થાય કે આમાં કઈ રીતે કરવું સર? તો કાંઈ નહીં કરે, g તો જોઈએ નથી. કદાચ તમને કીધું g મેળવો તો gt બરાબર 1. હાલો રેડી. gt બરાબર 1, g ને કરતા બનાવો 1/t, તો 1/t માં 1 ઉપર જાય t -1. કીધું હોય તો, કીધું નથી છતાં પણ મેળવ્યું આપણે. આ કમ્પેરિઝન કરો. આનો એકમ અહીંયા લખ્યું છે, અહીં રકમમાં આપ્યું છે, અહીં m નો એકમ ન્યૂટન છે, આવું રકમમાં આપ્યું છે. તો r ઇઝ ઇક્વલ ટુ m². તો r બરાબર m નો એકમ શું છે? તો કે ન્યૂટન, ન્યૂટન સ્ક્વેર. એટલે આને કમ્પેર કરો, આને કમ્પેર કરો અને આ જે છે એના બરાબર શું લખીએ? જો g નું પૂછવું હોય તો આપવાનું, નહીં તો જરૂરિયાત નથી. ચલો આગળ લઈએ. નોટ કરો. આ મિસેલેનિયસ એક્ઝામ્પલ છે. 100% નીટમાં આવા પ્રશ્નો પૂછાતા જ હોય છે, બરાબર છે? સારી વાત તમારી. કરવા છે સોલ્વ કે નથી કરવા? સામયિક પારિમાણિક સૂત્ર આવડવા જોઈએ અને ટેકનિક આવડવી જોઈએ. તમને કીધું છે a બાય b મેળવો. ચલો સાદું સૂત્ર છે, નથી સરવાળો, નથી બાદબાકી કે નથી ટ્રિગોનોમેટ્રી, log, e⁻x કાંઈ નથી. આને કરતા બનાવો a બાય b ને, તો px ડિવાઇડેડ બાય t સ્ક્વેર. બસ પારિમાણિક સૂત્ર મૂકો. જોવું પડશે p શું છે. p પ્રેશર છે, તો m1 L2 t -3 દબાણનું સૂત્ર. x L1
ડિવાઇડેડ બાય ટાઈમ T2 A ડિવાઇડેડ બાય B. T2 કેન્સલ, તો ફાઇનલી A ડિવાઇડેડ બાય શું મળશે? જો M1 L1 T -3. ચલો, બહુ જ સાદા એક્ઝામ્પલ, ઇક્વેશન બેઝના. આમ જોવા જઈએ તો અઘરા એક્ઝામ્પલ છે, પણ પારિમાણિક સૂત્ર આવડવા જોઈએ અને મેં તમને સમજાવી એ ટેકનિક આવડવી જોઈએ. આ લેક્ચરની નીચે એટલે કે ડિસ્ક્રિપ્શનની અંદર તમને એક PDF આપવામાં આવી છે જે DPP1 છે, જેની અંદર આવા MCQ 40 આપેલા છે. 100 પ્રયત્ન સોલ્વ કરવાના છે. DPPની પાછળના પેજ ઉપર તમને જેટલા MCQ મીન્સ પારિમાણિક સૂત્રો ઇમ્પોર્ટન્ટ છે તમારા એક્ઝામ અનુલક્ષીને, એ બધાનું ડિસ્ક્રિપ્શન આપેલું છે. એ પહેલાં વાંચી જવું, પહેલાં મેમરાઇઝ કરવું અને ત્યારબાદ આ બધા પ્રશ્નો સોલ્વ કરવાના.